આ તરફ અમદાવાદમાં પણ મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે। 25 વોર્ડમાં ભાજપના નિરીક્ષકોએ ઉમેદવારોની સેન્સ લીધી। 7 અલગ અલગ સ્થળોએ ચાલેલી કામગીરીમાં કાર્યકરોનો ભારે ધસારો જોવા મળ્યો। સૌથી વધુ ખેંચતાણ અમરાઈવાડીમાં જોવા મળી કે જ્યાં 100થી વધુ કાર્યકર્તાઓએ દાવેદારી નોંધાવી। પશ્ચિમ વિસ્તારમાં ચાંદખેડામાં 80, સરખેજમાં 79 બાયોડેટા જમા થયા તો સાબરમતી, શાહપુર, નરોડા જેવા વોર્ડમાં સરેરાશ 50થી વધુ દાવેદારો મેદાનમાં છે। પાલડીમાં 47 કાર્યકરોએ દાવો કર્યો છે, જ્યાં એક પૂર્વ ધારાસભ્યની પુત્રી માટે વિશેષ લોબિંગ ચર્ચાનું કેન્દ્ર બન્યું। નવરંગપુરા, વેજલપુર, જોધપુર જેવા વિસ્તારોમાં 35થી 50 દાવેદારોએ ટિકિટ માંગી। તો સેન્સ પ્રક્રિયા જે ચાલી રહી છે, અમારા સંવાદદાતા રાજલ આપણી સાથે લાઈવ જોડાયા છે। રાજલ, કઈ રીતે આ સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, કયા કયા જગ્યાએ, કયા કયા વિસ્તારોમાં અને કેટલા દાવેદારો આવી રહ્યા છે? ઝીલન, આજે આ સાયન્સ પ્રક્રિયાનો બીજો દિવસ છે, ત્યારે અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં અહીંયા આગળ જે સાયન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં ગોતા, ઘાટલોડિયા, થલતેજ, બોડકદેવ વોર્ડની આ સાયન્સ પ્રક્રિયા એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જે આ મત વિસ્તારના જે વોર્ડ છે તેની જે સાયન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને આપ જોઈ રહ્યા છો, કારણ કે ટિકિટના ટેન્શનની વચ્ચે જે દાવેદારો છે કે જે અહીંયા આગળ આવી રહ્યા છે, અને જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે ત્યારે કુલ 7 સ્થળે અલગ અલગ વોર્ડમાં જે આ સાયન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે, અને આ તમામ વોર્ડની જે સાયન્સ પ્રક્રિયાની શરૂઆત છે તે અહીંયા આગળ થઈ ગઈ છે। જો કે પહેલા દિવસે જે ગઈકાલે પણ સાયન્સ પ્રક્રિયા પૂરી થઈ હતી, જેમાં જોધપુર વોર્ડમાં 32 લોકોએ દાવેદારી નોંધાઈ હતી, ચાંદલોડિયામાં 40 લોકો, શાહપુર વોર્ડમાં 50 એટલે કે સૌથી વધુ શાહપુર વોર્ડમાં જે દાવેદારી નોંધાઈ હતી। ત્યારબાદ આજે બીજા દિવસે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મત વિસ્તારની જે વોર્ડ છે ત્યાં આગળ અત્યારે સાયન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે, અને ગોતા વોર્ડ, ઘાટલોડિયા, થલતેજ તેમજ બોડકદેવ વોર્ડની આજે આ સાયન્સ પ્રક્રિયા છે તેને લઈને તમામ જે દાવેદારો છે કે જે અહીંયા આગળ આવ્યા છે, ને તમામ લોકો ઈચ્છા રાખી રહ્યા છે કે તેઓ આ ચૂંટણીમાં તેઓ લડે, અને ટેન્શન જે ચૂંટણીનું જે ટેન્શન હોય છે તે પણ અહીંયા ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે। જો કે આ પહેલાં જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે બીજેપી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, અને ખાસ કરીને અહીંયા આગળ જે દાવેદારો છે કે જે અત્યારે અહીંયા આગળ અલગ અલગ વોર્ડને લઈને અને પોતાની જે દાવેદારી છે તે નોંધાવી રહ્યા છે। ઝીલા જી, આભાર રાજલ તમામ જાણકારી આપવા માટે। તો જે રીતે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, નરોડામાં વિપુલ પટેલ, વૈશાલી જોશી, વલ્લભ પટેલે દાવેદારી કરી છે। દાવેદારો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે, તો સાબરમતીમાં ચેતન પટેલ, હિરલબેન ભાવસાર, ખુશી પરમારે પોતાની દાવેદારી નોંધાવી।